હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. બધાને સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ ખારા થઈ મહાદેવ. ગયા તા કેવલ. કોઈ ખારું નથી થયું. કેવો પપ્પા કેવો એવા ગાય છે ને, ખારા હું સવારનો નવરો હતો બરાબર, તો ત્યારે વ્લોગ ચાલુ કરવાનું ન કીધું ને હવે કે મારે નીકળવાનું ટાઈમ મારે ઓલરેડી મોડું થાય છે, તો કે હવે તું અહીંયા વ્લોગમાં રહે જ ને તું જ ચાલુ કર, પછી ખારું ન થાય કોઈ માણા કયો જોઈ. પપ્પા એમાં ખારું શું થવાનું છે, બરાબર ને? તો તમારે ક્યાંય ટાઈમે જવાનું ન હોય એટલે. અરે અમે અમારા ટાઈમે જાતા જ તા, અમે ક્લાસ જતી નહોતી હું. હા પણ તો તમે તમારા ટાઈમે વહી જતા હતા ને, અમે અમારા ટાઈમે નથી જઈ શકતા. આગ્રહ તો ખરી, પણ અમારા ટાઈમે હું ક્લાસ જતી હતી તો તમારે મોડું થઈ જતું હતું. હું એમ કહેતી હતી કે કેવલ તમારું કામ મૂકી દ્યો. એક દી હોય તો સમજ્યા, કાયમનું થયું. તમે આજે જ જાઓ છો, આજે તમે સુરત જવાનું છે, તમે રોજ સુરત નહોતું જવાનું, સારું હવે. બરાબર ને? હા જો શાંત પોતાનું મગજ કામ શાંત આવે ને એટલે રાખવાનું. પછી પપ્પા ખી 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 કરી નાખે એટલે આપણે હસી લેવાનું. બેસી રહેવાનું. સારું હાલો, મારે ખરેખર હવે મોડું થાય છે. અચ્છા, જાઓ. અને આ રીવી પાર્સલ દઈ દીજો બરાબર આવે એટલે. પેલી બાઈ આવે જાતે અંદર આવે ને કોથળો ભરી ઈ તો કેવાનું, જાતે એના ગોતી જ લઈને વયા જાય. તો વાંધો ન જાતે આવે. આવે ને કોથળો ભરીને વહી જાય. ટક 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 સ્કેન કરીને વહી જાય. ચડવું પહેરીને આવે એટલે લઈ જાય. આપણે ખાલી દરવાજો ખોલી દેવાનો રહીએ. હા કેમ કેવું ન પડે કે અંદર આવો એમ. કેવું અંદર એમ ક્યાં કોઈ એને પડી જાય. ખબર છે કે અહીંયા જ રાખે, અહીંયાથી લઈને વયા જ જાય એ ગોતી. રોજ આવે ને ખબર કે અહીંયા પાર્સલ મૂકે, ફોનમાં વાત કરતા કરતા આવે, દરવાજો ઠપકારે, ખોલીને એટલે સીધા અંદર ઘૂસી જ જાય. આપણે કેવું ન પડે હાલે. એને જેટલા હોય ને એટલા બધા ગોતી ગોતી લઈ જાય. ભાઈને એવું લાગે કે આ મારું જ ઘર છે હવે. રેડી હાલો. હા. હા. વાગવામાં થઈ ગઈ છે 5:30 અને મમ્મી ને પપ્પા જાય છે ફરવા. હે પપ્પા ફરવા લઈ જાઓ. હસવું આવ્યું, ફરવા જવાનું. હસવાનું ફરવા જવાનું કીધું ને પપ્પાને હસવું આવી ગયું. પપ્પા ક્યાંય જાય નહીં ને મમ્મીને લઈએ ન જાય. એમાં પણ શોખ નહીં એવો. ના મમ્મીને તો એ તો લઈ ન જાવ એટલે પછી એમ થાય કોણ બોલે હવે? એના હાટું તો કઈ મગજ મારી ઘરમાં કરે છે. આજ મમ્મીએ કહી દીધું પપ્પા હવે તો તમારે લઈ જ જવું પડે. લઈ જાઓ પછી. હે ને જો આજ કહી દીધું. કેટલી ફાસ્ટ બોલી ગઈ તરત, મેં ખાલી શોખ નહીં. હા, કે શોખ નહીં. જોઈ ને? સાચી જ વાત છે, શોખ ન હોય. હે ચાલ બોલ, ક્યાં જવું છે મારે? બોલો ચાલો બોલી જ દ્યો. હા પણ પેલા આમ જાવું છે અહીંયા જઈ આવી પછી અહીંયાથી બરોબર લઈ જાઓ ને. બાર જ લઈ જશે. પાણીપુરી ખવડાવીએ. પાણીપુરી ખવડાવીને ઘરે લઈ આવશે એવું નહીં હો. તો મેં લઈ જાઓ. કીધું હે પપ્પાને કે ગમે ત્યારે ઘરે હોય ને સાંજે આટો મારી આવે. એ છેલ્લે કીધું ને મંદિરે જઈ આવી ક્યાં તોય નહીં કે લુન્સ કોઈ ક્યાં ગ્રીડે આટો મારતું હોય ને મંદિરે આવી જવાય પાછું દર્શન કરીને. ખાલી આશાપુરી મંદિરે એને દર્શન કરાવી દઉં. એ થોડીક એટલે હું હાલી દઉં. એક જ રાઉન્ડ મરાઈ જાય મારે. ઈ એકલા બેહે તો હાઈરે કેમ જવાનું હોય કે તમે હાઈરે બેહો એટલે તો હાઈરે જવાનું હોય. આવે નહીં પાછું. અત્યારે જવાય, સાંજે આટો મારવા જવાય જમીને. એવું ન હોય પપ્પા કે ફેમિલી યારે ટાઈમ સ્પેન્ડ કરવાનો હોય, પોતાનો ટાઈમ હોય ને કપલ ટાઈમ હોય. તમે તમારા ટાઈમે નહોતું કર્યું, બધી વસ્તુ અલગ છે કેમ કે ત્યારે સિચ્યુએશન એવી હતી. તો પછી પેલા છે ને મા બાપ છોકરાઓને શીખડાતા હોય, છોકરા મા બાપને શીખડાવે. હું કેવું બરાબર ને? અમે જાય તો તમારે ન જવું હોય? હાલો પપ્પાને શોખ નથી, તમને જ શોખ હોય ને. પછી એને શોખ નહીં એટલે પછી એમ થાય ક્યાં હવે હરોટ પુરુષની સમૂહવાળી બની ગઈ. એટલે પછી બેસી રહેવાનું, હે બોલવાનું. પેલા જેવી સ્ત્રી નથી હવે. સમોવડી. પુરુષની હારે હા તો પછી હા પેલા તો કઈ રીતે જેમ ઘરમાં ઠીક નથી આવવાનું. 4 દિવાલમાં જ રહેવાનું. હા, એવું નથી ને. હા એવું હતું કે ના ગમે ત્યાં જઈને તો પહેલાં તો કેવું હતું કે ફેમિલીમાં ગમે તે જગ્યાએ જવાનું હોય ને તો કપલ જોડે ન જાય. કાં પછી દેર ને એને ઓલી વહુ હોય ને એ બેને જવાનું હોય ને, ખાસ તો એ બેને જ જવાનું હોય. કાં પછી નાની વહુ હોય ને પછી જેઠ હોય એ જાય. પહેલાં શું હતું એ લોકોના માઇન્ડસેટ એ આપણને નથી ખબર પહેલાંના એ લોકોના. પણ હવે અત્યારે તો કેવું કે ગમે ત્યાં જવાનું હોય ને તો મોટા પ્રસંગ હોય ને ત્યાં મોટા લોકો જાય, નાના નાના પ્રસંગ હોય ત્યાં બધે નાના નાના જાય. આ જ વસ્તુ સાચી છે
કે જાય તો એ લોકોને ખબર પડે ને શું. તો હું તો એમ જ કહું કે બધાને જ જવાય, જે ઇન્વિટેશન હોય ન જવાય, પણ એમ નહીં, એમ તો બધાને જવાય. તો કંઈ નાના ફંક્શનમાં જવાય, મોટાને કેમ ન જવાય? અત્યારે આપણે બધા નથી કરતા, બાકી બધા કેટલા હવે આમ નાના મોટા લોકો હોય ને એ બધા છે ને બધી જગ્યાએ જઈને આમ ગેટ ટુગેધર કરે છે ને પાર્ટી કરે છે ને બધાય કરે છે. પપ્પા નથી કરતા? છે ને. તો પછી અમુક આગળની વસ્તુ જોતા એવું લાગે અમુક આ વસ્તુ આગળની હારી હતી, અત્યારે એવું લાગે કે અત્યારની હારી. જો એવું ન હોય, આપણે બીજા બધા કહીએ ને આપણે તમને બેને શોખ હોય ને એ બધી વસ્તુ અલગ. બીજા બધા એમ કહે કે જાય ને ન જાય, આમ ને કામ કરે ને તેમ કરે ને, એ બધું ન હોય. તો એમ નહીં, હવે મને શોખ ન હોય, મને શોખ ને મને ગરબા રમવાનો શોખ છે, કેવલને શોખ નથી. કેવલ મારે ભેગા નથી આવતા ગરબા રમવા. 9 દિવસ આવ્યા તો નહોતા આવ્યો. હે મમ્મીના શોખ હે, તમારી મમ્મી ભલે ને તમને ન હોય તો મમ્મીને તો શોખ હે ને, જવું પડે ને તમારે પપ્પા. તો પછી શું કેવું મમ્મી? આવું ન હાલે, તમારે કહેવાનું કે હાલો મને લઈને જાવ. એવું ન હોય કે એને શોખ ન, જો એવું ન હોય, એને શોખ ન હોય ને તમે એમ કહો કે ના એને શોખ નથી, નથી જાવ. એ બધી પહેલાં હતું મમ્મી, હવે નથી એવું. અત્યારે એમ જ ક્યાંય નથી જવું, બેસી ઘરે કંટાળો આવે. હા પપ્પા એમ જ કે હું ક્યાં જાઉં, હું જાઉં તો એને લઈ જાઉં. પપ્પા આમ કહે હું પાછા, જાતો હું ને તને ન લઈ હા જાય એમ તો કહે કે બરાબર હું છે. જાતો હોય ને તને ન લઈ જાય, એમ થાય કે હું જાઉં ને તને નથી લઈ જતો. પણ આવું નહીં. એક હવે બંને પાર્ટનર કપલમાં કેવું હોય કે બંને ઇક્વલ રહેવાનું. એકને નથી ગમતું તો બીજાને ન ગમતું હોય તો એને કરવું પડે. આ જ પાર્ટનર માટે કરવું પડે. હા તમે સમજો હો પપ્પા, તોય નથી લઈ જતા. તમે ખોલાવી દો એવું ન હાલે, ખોહલાવાનું વસ્તુ નથી, ક્યાંક બહાર નીકળવાનું. હવે તો તમે નિવૃત્ત થઈ ગયા પપ્પા, હવે તો તમારે બધી જગ્યાએ ફરવાનું. જ્યારે તમારા ઉપર આટલી બધી માથા ઉપર જે બધું હતું, રિસ્પોન્સિબિલિટી હતી, ત્યાં સુધી તમે ક્યાંય નહોતા નીકળી શક્યા. હવે તમારો ટાઈમ આવ્યો હોય નીકળવાનો, ફરવાનો. ફરો ને. તમને 2-4 દિવસ એમ થાય બહાર જવાનું કહેતા, તો હવાથી સાંજ સુધી લઈ જાઓ, 2 કલાક લઈ જાઓ, તોય મમ્મીને મજા આવે. તોય આવે, લઈ જાઓ, કલાક લઈ જાઓ. હા તોય આવીને ઘૂઘરા જેવા થઈ જાય કે નહીં. જોવો જો વાત કઈ રીતે, કેટલી સ્માઈલ આવી ગઈ મોઢા ઉપર, જોવો જોઈએ. બરાબર ને? નહીં આ વસ્તુ સાચી છે, એવું નથી કે આ મસ્તી, પણ આ વસ્તુ સાચી છે પપ્પા. 2 જણાને તમારે બેનો ટાઈમ સ્પેન્ડ હોવો જોઈએ. એમ એવું નથી કે તમે ફેમિલી હારે જ કરો, અમારી હારે જ કરો. એમ આમાં ધનજીની જીદ ન હોય. જીદની વસ્તુ નથી, જીદ નથી કરતા એટલે જ પપ્પા તમે લઈને જ જતા. હમણાં જીદ કરે છે, ગોળા ફોડ નાખે છે, ખબર પડે. અમારે ઘોડા ફોડ નાખે. હા પાણા મારીને ગોળા ફોડ નાખે તો કેમ લઈ જવા પડે? તો એ પછી તો તમે એમ કહો ને આ કેવી માથા ભાઈ રહે, લઈ જ જવી પડે. તો એ નો કહેતા હોય તો એ એના મનમાં રાખે તો એનો કંઈક તો મતલબ હોય ને. એના મનમાં રાખે હે, લઈ જવું પડે એમ. બરાબર ને? હવે લઈ જઈશું ને તો કાલથી ચાલુ મમ્મી. રોજ પૂછે કાલથી સવાર ઉઠીને તમારે રોજ ઓલું જીન્સ ને પેન્ટ પહેરીને તૈયાર થઈ જવાનું. લઈ જાય છે એમ નહીં, પણ તમારે તૈયાર થઈ જવાનું. પછી એમ કે કેમ તૈયાર થઈ, હાલો મારે બહાર જવું. મેં તમને કીધું તું. હા એમ નહીં, પણ ભલે ને, પણ હું તૈયાર થઈ ગઈ, મને શોખ છે, મારે જવું એમ કહેવાનું. આપણે તો ઈ જાઓ તો ચાલશે. એકલી. ખાલી મને એમ કહી દે કે હાલો મારા ઘેર જવાનું છે એટલે આપણે રેડી. પાકું ને? હા તો જોઈ લ્યો, હા હાલ હવે તો તું બેઠી છો. હું બેઠી જ છું ને. હા બસ. તમારા ફેમિલીમાં કોણ આવી રીતે કરે છે એ કમેન્ટ કરજો. એટલે એવું નથી કે જો ગમે તે નાના કપલ આપણા હવે અમારા જેટલા હોય ને એ બધા જતા જ હોય. અને આજકાલના લોકોને બધાને ફરવાનો શોખ હોય. મોસ્ટલી કપલ હોય કે એ લોકોને ફરવાનો શોખ ન હોય, બાકી બધાને ફરવાનો શોખ હોય. હા અમુક સિચ્યુએશન પ્રમાણે હોય કે ઘરની સિચ્યુએશન શું છે શું થાય. જો કે એ બધા સમજતા જ હોય, પોતાનું ફેમિલી હોય એટલે બધા સમજતા હોય, એવું ના હોય. પણ તોય બહાર જાય ને તો વધારેમાં વધારે તમે કલાક ફરો, 2 કલાક ફરો, કન્ટિન્યુ ગાડીમાં ફરો તો તમારે 100 રૂપિયાનું પેટ્રોલ થાય. તો 100 રૂપિયા તો આપણે ક્યાંય વાપરી નાખતા હોય, બીજા ઓછા વાપરવાના. મારું આવું કેવું છે, તમારા પાર્ટનર તમે ટાઈમ સ્પેન્ડ કરો ને તો એને સારું લાગે ને તમને સારું. તમે એકવાર જશો તો તમને બીજી વાર ઈચ્છા થશે કે અમારે જવું છે. જેમાં ફરવા જવાય કે ન જવાય, હે ફરવા જવાય કે ન જવાય. હા તમે કમેન્ટ કરજો. પપ્પા એમ કહે છે કે અમારે ફરવા જવાય કે ન જવાય. આ તમે કમેન્ટ જરૂર કરજો, કેમ કે અમારે આ પપ્પાના આન્સર આપવો જરૂરી છે. હે એ લોકો ઉપર ડિફેન્ડ કરીશ. તમારા ઉપર ડિપેન્ડ છે. હવે તમે કમેન્ટ કરજો કે શું છે ને શું નહીં, જવાય કે ના જવાય. બરાબર? હવે આ આન્સર છે ને મમ્મી તમારે કમેન્ટ વાંચવાની છે. બરાબર?
કાલે હા એટલે કાલે મમ્મી બધી કમેન્ટ વાંચશે, તમે બધા કમેન્ટ કરજો કે જવાય કે નહીં. આ બધા મમ્મીના ફેવરમાં થવાનું છે આપણે, બરાબર. હું પેલું કરી દઈશ કે હા જવાય. ગમે તે માણસ હોય એને ઈચ્છા થતી જ હોય, એવું જરૂરી નથી કે ન થાય એમ, બરાબર. તો તમે કમેન્ટ કરજો, આપણે જોઈએ પછી. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. કેવલ સાહેબ આવે પછી આપણે કેવલને મળીએ. અને મમ્મી પપ્પા જાય છે એક અંકલના ઘરે. અમારી એક અંકલ બીમાર હતા ને, તો એમને હોસ્પિટલમાં હતા, તો એને હમણાં ડિસ્ચાર્જ કર્યા છે ને, તો એમની ઘરે જાય છે અત્યારે. એમાંથી વાત નીકળી એટલે મને યાદ આવી. ચાલો તો મળીએ પછી. આગવામાં થઈ ગયા છે 11:15 અને હજી ન આવ્યા કેવલ. ક્યારની ફોન કરું છું, થોડીક વારમાં આવું. મારી એક ઊંઘ થઈ ગઈ, બોલ. એની રાહ જોઈ મને ઊંઘ આવી ગઈ, તો મેં એક ઊંઘ કરી લીધી. પછી મેં ફોન કર્યો, કેવલ હવે કેટલી વાર છે? તો કે બસ આવું જ છું, કે 10 જ મિનિટમાં આવું છું. મારે કામ કરવાનું હતું, જો મેં આ બધું પેકિંગ કરવાનું હતું, પેકિંગ કરી લીધું બધું. એ મારું કામ કરતું સ્ટીકર, મને કે તે બધું પડ્યું છે ને સ્ટીકર ને બધું તું કાઢી નાખ અને કે પેકિંગ કરી નાખ. મેં તો કેવલ એ થઈ ગયું હવે તો કે હારું વાલી કે થોડીક વારમાં આવ્યો. પછી મેં કીધું કાંઈ વાંધો નહીં. હવે લાસ્ટ ટાઈમ ફોન કર્યો ને ત્યારે કીધું તમે તમારી રીતે આવજો અને સૂઈ જજો. જમીને કીધું હું સૂઈ જાઉં છું કીધું. હવે પછી મને ક્યારની ઊંઘ આવતી હતી, ઊંઘ ને પછી એનું માથું દુખે. એકવાર પછી ઊંઘ સૂઈએ ને તો પછી ઊંઘ જ ન આવે, એવું થાય. તમે તમારી રીતે સૂઈ જજો આવીને. મેં કીધું હું સૂઈ જાઉં છું કીધું. તો કે હારું વાલી કે તું સૂઈ જાય કે. પછી કેવું કરે, આવે ને એટલે કેટલી વાર વાત કરે, બેસે, આખો દિવસ શું કર્યું ને, એટલે એવી રીતે તો ડિસ્કસ ન થાય, પણ એ છે ને આમ બેસે ને આમ આખો દિવસ તમે લોકોએ શું કર્યું, કેટલા પેકિંગ છે એ બધું પૂછે. અને પછી કેટલો ટાઈમ નીકળી જાય. પછી અમે રોજે 1-1:30 થઈ જાય. એના કરતાં કીધું તમે તમારી રીતે આવીને સૂઈ જજો, હું સૂઈ જાઉં છું હવે આજે તો નહીં મળે, કાલના બ્લોગમાં મળશે પાછા. જો કાલે સવારે કામ હશે ને તો કાલે સવારે બ્લોગ ચાલુ નહીં કરે, એ સાંજે જ મળશે, સીધા આવશે ને ત્યારે. સારું ચાલો, તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજીને હર હર મહાદેવ. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં.